સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક યુવકનું કપાયેલું માથું મળ્યું છે। ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। માથું મળ્યું ત્યાંથી થોડી દૂર આવેલી રૂમમાંથી ધડ પણ મળ્યું છે, ત્યારે હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઘટના સ્થળથી આશરે 200 મીટર દૂર વિપુલનગર બિલ્ડિંગના પહેલા માળે આવેલું મકાન નંબર 13 છેલ્લા ઘણા સમયથી બંધ હતું। પોલીસે આ મકાન ખોલીને તપાસ કરતા અંદરથી મૃતક યુવકનું બાકીનું શરીર મળી આવ્યું। આ મકાન નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ભાડેથી આપવામાં આવે છે અને મકાન નંબર 13 કોઈને પણ ભાડે આપવામાં આવ્યું નહોતું, ત્યાં તાળું હતું। હાલ મૃતકની ઓળખ થઈ નથી। ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસે સંયુક્ત રીતે લગભગ 7 ટીમોની રચના કરી છે અને હત્યારાની શોધખોળ શરૂ કરી છે। તો તપાસ દરમિયાન પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો છે। પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અને ભૂમિકા નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળેથી પોલીસને એક નાની ડાયરી મળી આવી, જેમાં એક બેંક એકાઉન્ટ નંબર લખેલો હતો। પોલીસે શરૂઆતમાં અનુમાન લગાવ્યું કે આ એકાઉન્ટ મૃતકનું હોઈ શકે છે। એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરતા ખબર પડી કે ઓરિસ્સાનો નંબર છે। પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ કરતા આશ્ચર્યજનક ખુલાસો થયો કે આ બેંક એકાઉન્ટ જે વ્યક્તિનું છે તે 1.5 મહિના પહેલા જ ઓરિસ્સા ગયો છે અને તે જીવત છે અને આ ઘટનાએ પોલીસને થોડા સમય માટે ગેરમાર્ગે દોરી હતી, પરંતુ હવે 7 ટીમો આ રહસ્યમય હત્યાના મૂળ સુધી પહોંચવા માટે સઘન પ્રયાસ કરી રહી છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।